સર્પ કરડે કે ન કરડે પણ એના દર્શને લોકો ભાગમ ભાગ તો કરવા જ લાગે. ગુંડો હુમલો કરે કે ન કરે એના દર્શને લોકો ડરવા તો લાગે જ. ડુક્કર ત્રાસ આપે કે ન આપે લોકો એની નજીક જવાનું ટાળતા તો રહે જ. બસ એ જ ન્યાય તલવાર સામાને કાપે કે ન કાપે, લોહી કાઢે કે ન કાઢે, પણ એના દર્શને સામાન્ય માણસ પ્રસન્નતાની લાગણી ન અનુભવતા કાં તો ભયની અને કાં તો ઉદ્વેગની લાગણી જ અનુભવે. આ તલવારની પ્રકૃતિ આપણને એક સંદેશ આપી રહી છે કે દોસ્ત, તારો સ્વભાવ એવો તો તું જરાય ના બનાવી બેસતો કે તું કોઈની સાથે બગાડી બેસે કે ન બગાડી બેસે, કોઈને તું નુકસાનીમાં ઉતારી બેસે કે ન બેસે, તો એ બધા તારાથી ડરતા જ રહે, તારાથી બચતા જ રહે કે તારાથી દૂર રહેવાનું જ પસંદ કરતા રહે. યાદ રાખજે, મારી ભયંકરતા મારી તીક્ષ્ણ ધાર છે, માણસની ભયંકરતા એનો ખરાબ સ્વભાવ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.